નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રેસને સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. શું કેન્સર એટલે કેન્સર? નહીં. હવેના સમયની અંદર આ ટેકનોલોજીના યુગમાં, આ આધુનિક યુગમાં કેન્સરની પણ સારવાર શક્ય છે. એટલે કેન્સર નહીં. સારવારથી ફરીથી માણસ જે છે એ સામાન્ય જીવન પોતાનું જીવી શકે છે. કેન્સર કઈ રીતે થાય અને કેન્સર થયા પછી કઈ રીતે એનો ઉપચાર કરી શકાય એ અંગેનું માર્ગદર્શન જૂનાગઢના પ્રખ્યાત ડૉક્ટર શ્રી ઉદય ઝલુ સાહેબ પાસેથી આપણે જાણીશું. તો ચાલો કેન્સર વિશે એક માહિતી મેળવીએ. ખાલી આપણે ગુજરાત કે ઇન્ડિયન રિજન્સની અંદર ખાલી આપણે કેન્સર અટકાવવું હોય તો સિમ્પલ છે, ટોબેકો કન્ઝમ્પશન ઓછું કરવું પડે. જે ગવર્મેન્ટ કહે છે, બોક્સ ઉપર એ લખે જ છે કે તમે ભાઈ ન ખાઓ, તમને આવું ખરાબ કેન્સર થશે, લખીને જ આપે છે. પણ છતાં એ બધાને ખાવું જ છે એટલે વાંધો નથી. એટલે એ 50% જેટલા કેન્સર ત્યાં જતા રહ્યા. પ્રિવેન્ટ કરવા માટે અવેરનેસ છે ને એ મેલમાં થોડીક છે જ હજી, બીકોઝ એને ખબર જ છે કે એ દારૂના ઢગલા ઉપર જ બેઠો છે, એ ખાય જ છે રોજ, એટલે એને ખબર જ છે. એ ડેઈલી મોઢું ચેક કરી જ લેવાનો. એ જો એના ગલોફામાં ચાંદુ છે તો એને એ બતાવી દેવું જોઈએ, કારણ કે એને ડાઉટ થશે કે કેટલું કેન્સર હશે. અવેર કોણ નથી? ફિમેલ. સો ધેટ્સ હાફ ઓફ ધ પોપ્યુલેશન કે જે કેન્સરથી અવેર જ નથી. હવે એની અંદર હું તમને સિમ્પલ કહું, ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર ઇઝ અ વેરી કોમન થિંગ, બરાબર. સો એના માટે વર્લ્ડ વાઇડ વેક્સિન્સ છે, HPV. હવે એ બીજા, લાઈક આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ અવર પોલિસી, હેલ્થ પોલિસી, બીકોઝ એ પોલિસી ડિસિઝન મેકર્સ જે હોય ને એ ઓલવેઝ પબ્લિકની મેન્ટાલિટીને ધ્યાનમાં લઈને જ બનાવે. યુ વોન્ટ ફ્રીબીઝ તો ગવર્મેન્ટ ફ્રીબીઝ બનાવશે, યુ વોન્ટ બ્રિજીસ તો ગવર્મેન્ટ બ્રિજીસ બનાવશે, તમારે એજ્યુકેશન જોઈએ તો ગવર્મેન્ટ સ્કૂલ બનાવશે. ગુજરાત ગવર્મેન્ટને ડોક્ટર્સને એવું લાગ્યું કે ભાઈ બહુ બધા છે સ્ટુડન્ટ્સ છે બહાર જાય છે તો એ લોકો મેડિકલ કોલેજ બનાવી, ધેટ્સ અ ગુડ થિંગ. હવે તમને PHC CHC માં MBBS ડોક્ટર મળી શકે છે. સો લાઈક આપણા જે પોપ્યુલેશન છે એને ગર્ભાશયના મુખના કેન્સર, સ્ત્રીઓ એ અવેર જ નથી, સ્તનના કેન્સર માટે અવેર જ નથી. સો શું થાય કે HPV ની વેક્સિન છે એ પ્રી લાઈક મેરેજ ઓર પ્રી સેક્સ્યુઅલ ફેઝમાં આપવાની હોય, એ સ્કૂલ ગોઈંગ ગર્લ્સ હોય એને આપવાની હોય તો એ વેક્સિન છે એ અસર કરે. સો એ બધે આપે જ છે. બીજા કન્ટ્રીઝની અંદર એ વેક્સિન સ્કૂલ ગોઈંગ ગર્લ્સ હોય, આપણે જેમ પોલિયો, TB, BCG બધી વેક્સિન્સ હોય ને એ રીતે આપે છે. સો 14 to 16 આ ગર્લ્સ છે એને HPV ની વેક્સિન લઈ લેવી જોઈએ. સો તમે ગર્ભાશયના મુખનું કેન્સર એવોઇડ કરાવી લો છો. સ્ત્રીઓમાં ખાસ અવેરનેસ જોઈએ છે તો જ થશે. GCRI હોસ્પિટલની આજુબાજુ જે બધા સિટીઝ આવે છે, અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં, ત્યાં રૂલ છે કે અમુક મહિનાના એક દિવસ છે ને એક વાનની અંદર બધા સિસ્ટર્સ ડોક્ટર બધા જાય અને એ સિટીના બધા ફિમેલનું બ્રેસ્ટ ચેકિંગ થાય આખો દિવસ. અરાઉન્ડ 300-400 ફિમેલ્સ હોય. એમાં સિમ્પલ જ આખો દિવસ એક જ કામ, ફિમેલ્સ આવવાનું, બ્રેસ્ટ ચેકિંગ થાય. ઇફ પોસિબલ મેમોગ્રાફી મોબાઈલ મશીન ભેગું હોય, મોબાઈલ મેમોગ્રાફી મશીન, તો એમાં બધાની મેમોગ્રાફી થતી છે. મેં તમને કીધું બીજા કન્ટ્રીઝમાં અંદર એ કમ્પલસરી છે કે આફ્ટર 35 દરેક ફિમેલે મેમોગ્રાફી કરાવવાની છે. વી કેન ડુ ઇટ ઓલ્સો. મેમોગ્રાફીનો રિપોર્ટ બહુ એટલો સિમ્પલ હોય છે, બટ યુ કેન ચેક ઇટ. થેન્ક યુ. સો ધેટ વે વી કેન પ્રિવેન્ટ. ઇન ફિમેલ બ્રેસ્ટ આવી ગયું, થાઇરોઇડ તો વિઝિબલ છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ સે કે we should avoid food about which we are not sure. જ્યાં ખબર છે કે આ જગ્યા એવી છે કે અહીંયા આ રીતનું જમવાનું બને છે ત્યાં આપણે જમવું જોઈએ. ઘરે ખબર છે, એવું નથી કે રેસ્ટોરન્ટ્સ બધી જ ખરાબ જ છે ત્યાં ન જમવું જોઈએ ને આ રીતે, એવું નથી. એગ્સ ખાવા જોઈએ, બરાબર, ઇટ્સ અ ગુડ થિંગ, લાઈક એગ્સ સારા છે. બટ હવે એગ્સ છે એ ઘણી રીતે બનતા હોય છે. નેચરલ એગ્સ હોય છે, પછી લાઈક જે આર્ટિફિશિયલ હોય છે એ હોય છે. સો વી મસ્ટ ચેક ઇટ કે ભાઈ તમે જે ખાવ છો એ કઈ રીતે ખાવ. અને ઘણી વખતે કેવું હોય છે કે બધા જે પેક્ડ કેન્ડ ફૂડ આવે, કેન્ડ જ્યુસીસ ને એ બધા આવે છે, પેક્ડ ફૂડ આવે છે, એની અંદર પ્રિઝર્વેટિવ્સ યુઝ થવાના છે. સો એના લીધે આપણને નુકસાન થાય. અને વેજીટેબલ્સ હજી તમે એને ફ્રેશ દેખાડવા માટે ઘણા બધા કેમિકલ્સ યુઝ થાય છે, આર્ટિફિશિયલ કલર્સ યુઝ થાય છે. સો એ હવે કોઈને ખબર જ નહીં હોતી, અને ખબર હોય છે તો એ ઓપ્શન્સ નથી, એટલે કન્ટિન્યુ રહે છે.
અને મિલ્ક તો એડલ્ટ્રેશનનો મેઇન સોર્સ છે. એમાં તો અંદર એવું જ હોય છે, ખબર નહીં આર્ટિફિશિયલ દૂધ ખરેખર કોણે છે ને એ તો નોર્મલ માણસોને ખબર નથી હોતી દૂધ ખરેખર પીવું કે નહીં. હેલ્થ કેર સેક્ટર માટે એ લોકોએ બહુ બધું કર્યું છે. એમણે શું કર્યું છે, હું તો લાઈક એઝ અ ડોક્ટર હું તમને કહું છું વોટ ગવર્મેન્ટ ડીડ કે જે ડોક્ટરોની પહેલા કાઇન્ડ ઓફ મોનોપોલી કહેવાય. ડોક્ટર એક જ છે, બે જ છે, ત્રણ જ છે, બહુ હાઈ ફીસ છે, કોઈ તમને બીમારી થઈ તો તમારી બધી આવક જતી રહી, આ તે વગેરે આવા સિનારીઓઝ હતા પહેલા. હવે કેવું છે કે આખું એક લાઈન થઈ ગઈ છે કે તમારે બહુ લક્ઝુરિયસ ટ્રીટમેન્ટ જોઈએ છીએ વિથ તો તમારે એ ઓપ્શન છે. તમારે બેઝિક ટ્રીટમેન્ટ સારામાં સારી જોઈએ છે પણ કોસ્ટ ઇફેક્ટિવ જોઈએ તો એ ઓપ્શન છે. તમારે ટ્રીટમેન્ટ જોઈએ છે ગમે એમ થાય તો એ ઓપ્શન છે. સો ડોક્ટર્સનું જે આખું એક જે કોમ્પિટિશન હતી એ હવે નંબર્સ બહુ બધા અવેલેબલ છે. સો માણસોને ચૂઝ કરવા મળે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ બધા થઈ ગયા છે હોસ્પિટલ્સના, તો એમાં પણ ફાયદો છે. સ્કીમ્સ એટલી છે લાઈક અરાઉન્ડ તમે 10 વર્ષ પહેલા કોઈ માણસોને કોઈને સાદું ગાંઠ કે ઓપરેશન કરાવવાનું હોય તો એ 40-50 હજારનો ખર્ચો થાય ને હેરાન થાય એવું બધું થતું. હવે તમારા બધા જ કેન્સરની લાઈક અરાઉન્ડ 2-3 લાખની દવાઓ હોય એ બધી ફ્રી છે. સો ગવર્મેન્ટે એનો રોલ બહુ સારી રીતે કર્યો છે, પણ એને ખબર જ છે કે માણસો વ્યસન મૂકવાના જ નથી, માણસો ધ્યાન રાખવાના નથી. એટલે કેન્સર ઇટ્સ લાઈક એપિડેમિક. જેમ કોવિડ હતો એમ જ કેન્સર છે. કોવિડ દેખાતું કેન્સર દેખાતું નથી એટલે તકલીફ છે. યુ વોન્ટ બિલીવ cancer is a disease where actually they are like emotionally they are drained, because sometimes you know what happens specifically, because I am repeatedly saying buccal mucosa and tongue malignancy because it's very common. So why I am again repeating that thing, all the young guys are having it because they are chewing tobacco and this is most common thing. So young guys like let's say around 30 to 50, they are having this cancer, buccal mucosa, they are undergoing treatment. So what will happen? First, marriage life. They won't get married if they are unmarried and they are having cancer. Then they will face this. It's a harsh reality of life. Second, social impact, because you know after removal of this portion, they will feel a bit embraced in front of the people. So they won't go socially as they were previously. Third is like economical loss. First they were doing some jobs and everything and study and everything, but after cancer they are not as useful as previously. So they'll have to work hard again to get that position. So that also will drain them emotionally. And in case of females, the average age is around like 40 to 50, let's say. So they'll have only one issue in our region specifically, let's say કે સાહેબ મારા છોકરા હજી નાના છે, મારા છોકરા નાના છે, they are not worried about themselves. એને એક જ ચિંતા હોય. હમણાં એક બેન આવ્યા ને થાઇરોઇડનું કેન્સર આવ્યું, સાહેબ મારા હજી 3 વર્ષનો છોકરો છે. બેન પણ તારું શું, તું તો જીવતો છે, એને કાંઈ નથી થવાનું. મેં એને ચોખ્ખું કહી દીધું તમે 90 વર્ષ જ જીવશો. પણ ફિમેલની અંદર ખબર નહીં, મેં તમને કીધું કે અવેરનેસ નથી, એમ સેલ્ફ પેલું આમ લવ નથી. એ 40-45 ની હોય ને, તમને કઈ થાય ને તો તમે એવું જ કહેશો મારું છોકરું નાનું છે, મારું આ છે, મારું. પણ તમે છો, તમારી એ લાઈફ છે. જેમ હું તો ખરેખર જોઉં છું કે પુરુષોને એવું હોય કે હું આ કરી લઉં, હું આ કરી લઉં, હું આ મજા કરી લઉં, આ મજા કરી લઉં, ઓલું ફરી આવું, આ કરી આવું, હું જલસા મારી લઉં, આમાં બધા આવી જાય એમાં બધા. સ્ત્રીઓને કેવું હોય, અમુક એક ટાઈમ હોય ત્યાં સુધી હોય ઓકે લાઈફ જીવવી આ તે વગેરે, પણ પછી એને એવું હોય કે સેન્ટર્ડ અરાઉન્ડ ધ ફેમિલી ઓર લાઈક પર્સન્સ, આઈ ડોન્ટ નો, જે હોય એમ. એટલે એ સ્ત્રીઓની અંદર તો આ ઇમ્પેક્ટ બહુ વધારે હોય. એક તો એ ગભરાઈ જાય, સારવાર ન કરાવે, ઇમોશનલી આ હર્ટ થઈને કે લાઈક હવે તો શું થશે, અને સારું થઈ ગયા પછી એ ઓલવેઝ ચિંતિત રહીએ શું કરવું. અને સ્પેસિફિકલી મને યાદ આવ્યું એ લોકોને કીમો, મેલમાં કીમો અને બધી થેરાપી જાય ને એટલે વાળનો ઇશ્યુ હોય, વાળ ખરી જાય, વાંધો ન આવે. ફિમેલને કેવું થાય કે બધા કેન્સરની પછી સારવાર પછી એના વાળ ખરી જાય, જ્યાં કેન્સરની સારવાર એ બધું હોય, એટલે એ લોકોને બહુ ખરાબ થાય. પછી હું તો એમને સમજાવું કે પાછા જે વાળ આવશે એટલે તમારે આવી જ જવાના છે, વાંધો નથી, તમારો નવો જન્મ થશે. કારણ કે એ સારવાર લેતી વખતે એને ડ્રેસીસ પહેરતા જઈએ, શર્ટ પહેરવા માંડે, લાઈક બોય કટ હેર થઈ ગયા હોય પછી, એટલે ખરેખર તમે જુઓ ને તો ન્યૂ બર્થ જ હોય.
એનું બહુ સારું લાગે. તમે એને ન્યુટ્રલી ઇન્ડિવિજ્યુઅલી આમ જુઓ ને ઇન્ડિપેન્ડન્ટલી તો બહુ સરસ રીતે રહેતા હોય પછી. પણ એક વખત એને રિયલાઇઝ થવું જોઈએ, કોઈએ એને કાઉન્સેલિંગ કરવું પડે કે ના બેન આવું હોય, એમાં કાંઈ વાંધો નથી. અવેરનેસ કરવા માટે, ઇમોશનલી એ લોકોને રિયલાઇઝ કરાવવા માટે એના ગ્રુપ્સ પણ હોય છે. પોસ્ટ 5 યર સર્વાઇવલ રેટ, કેન્સરની અંદર નોર્મલ એક આ ટર્મ છે 5 યર સર્વાઇવલ રેટ. 5 વર્ષ જીવે ને પછી જનરલી વાંધો ન આવવો જોઈએ. સે બધાને એક ગ્રુપ હોય, એ બધા સિટીમાં હોવા જોઈએ. માની લો જુનાગઢમાં જેને કેન્સર થઈને મટી ગયું છે એ લોકો ભેગા થાય ખાલી, બરાબર? ભેગા થઈને હાઈ હેલો, આપણે જમણવાર નથી કરવું. આપણે જમીએ હંમેશા કોઈક વસ્તુ હોય ને એટલે ભેગા થઈને ખાવું પીવું શાલ ઓઢાડી આવું ચાલતું, એવું નથી કરવું. તમે 10-10 ના ગ્રુપ બનાવ્યા, ભેગા થયા, યુ ડિસ્કસ યોર કન્ડિશન કે મને કીમોથેરાપી લીધી હતી, આ વસ્તુ છે, હવે હું કમ્ફર્ટેબલ ફીલ કરું છું. કોઈ એમ કે મને થોડું પેટમાં દુખાવો રહે છે, મોટિવેશન થાય, એકબીજાને ડિસ્કસ કરો, તમારા પ્રોબ્લેમ્સ વાત કરો, તો ઇમોશનલી એમને બહુ સારું ફીલ થશે. એમને એમ થશે કે ના મને એકને નથી દુનિયા, બીજા છે. એટલે ફિમેલના ગ્રુપ હોય તો એના ગ્રુપ હોવા જોઈએ. અવેરનેસ કેમ્પેન માટે કલરિંગ કરો, પિંક રન કરો. સાઉથ આફ્રિકાની ટીમ છે, એના મેચીસ હોય ને એમાં એક વખત પિંક ડ્રેસ પહેરીને રમે. એ શું કામે રમે? પિંક ઇઝ અ કલર ઓફ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ. યસ એ રમશે. તમે જુઓ એબી ડિવિલિયર્સે સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી જે મારેલી છે ને, 150 રન કર્યા હતા ને, એમાં કદાચ પિંક કલર જ પહેરી રહ્યો છે. એ નક્કી જોઈએ આફ્રિકા, સાઉથ આફ્રિકન ટીમનું નક્કી પિંક પહેરીને છે. ગમે ત્યાં બધે અમદાવાદ થાય છે, બીજી બધા કન્ટ્રીઝમાં તો બહુ કોમન થાય છે એ પિંક કેમ્પેન. પિંક ટી-શર્ટ પહેરી, જુનાગઢની અંદર પિંક ટી-શર્ટ પહેરી 100 સ્ત્રીઓ રન કરે. સો ઇટ્સ અ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રન. રન એટલે મીન્સ રન શું કામ કહું છું? બીકોઝ એ હજી પોઈન્ટ આપણે એટલે રહી ગયો હતો કે લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી પણ બહુ બધું કોમન પાર્ટ ભજવે છે. જે બોડી છે પ્રિવેન્શનમાં ઇટ કમ્સ ઇન પ્રિવેન્શન. યસ ડેફિનેટલી. ફિમેલની અંદર ઓબેસિટી છે ઇઝ કાર્સિનોજેનિક. એના પરસેન્ટેજ એટલા હાઈ ના હોય કે તમને કોમનલી દેખાય છે, બટ ઇટ ઇઝ અ કોમન. जस्ट लाइक ऑलरेडी सर ने इतना अच्छे से एलेबोरेट करके वो एक्सप्लेन किया है, जैसे एक मैसेज आपकी चैनल के थ्रू मैं देना चाहूँगा कि कैंसर इज प्रिवेंटेबल और नॉट. You can see in the camera. कैंसर इज प्रिवेंटेबल और नॉट. तो लाइक कैंसर प्रिवेंटेबल है. सिर्फ एक लॉजिक, सिंपल सा लॉजिक समझाना चाहूँगा कि दुनिया में करोड़ों इंसान है, लाखों करोड़ों इंसान है, किसी की फिंगरप्रिंट मैच नहीं होती है. वैसे ही किसी की बीमारी सेम नहीं होती है. किसी के कहने से या किसी के बोलने से आप मत रुकिए. आप कैंसर सर्जन, कैंसर के डॉक्टर के पास जाइए, उनके पास चेकअप कराइए, डरिए मत करिए. वी आर हियर टू आपको एक्सप्लेन करेंगे, आपको अच्छे से जांच करेंगे, क्योंकि वो क्यूरेबल रहता है. एक गोल्डन पीरियड होता है, वो किसी के कहने के या किसी के बोलने की वजह से वो रुक जाता है. यानी कोईना કહેવાથી કે કોઈના સાંભળવાથી ઈ ન્યાન્ય દર્દી અટકાઈ ગઈ છે, ઈ સારવાર નથી લેતા. પણ કોઈની વિચારો નથી, કારણ કે દુનિયામાં કરોડો માણસો પરવડે બને છે, કોઈની ફિંગરપ્રિન્ટ મેચ નથી થતી. એવી રીતના કેન્સરે પહેલાને આવી તકલીફ થઈ તો મને થશે એવું નથી કરીને. એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ હતી. Okay, so why he wanted to say this? Because, sir, please, because we are seeing patients like around 10 to 20% of the patients whom we are diagnosing. वो चाहते हैं कि वो कहाँ पे ट्रीटमेंट करवाइए, किसी बाबा के पास, कोई जड़ी बूटी वाले के पास. Exactly. वो हिमाचल प्रदेश में वो अपना पेशाब लेके जाएंगे और वहाँ से कुछ भभूति लेके आएंगे. It's like, you know, if you are having a snake bite and आप जाओगे कि या मंदिर में जाएंगे और बैठेंगे तो वो ठीक हो जाएगा. That's not the true thing. आप जाओगे कि ये तो दरगाह के पास बैठ गए वो ठीक हो जाएगा. That's not the true thing. If you are having, आप मतलब जो बच्चे के जन्म के लिए आप गायनेकोलॉजिस्ट के पास जाते ही, सो सेम वे इफ यू आर हैविंग एनी डिसीज, आपको कुछ बीमारी है तो डॉक्टर के पास जाइए, डिस्कस करिए, ट्रीटमेंट ऑप्शंस लीजिए. अगर आपको कुछ चीज़ है तो वो बोलेंगे नहीं है तो बोल देंगे कैंसर नहीं, लेकिन ट्रीटमेंट करवाइए. ऐसा मत सोचिए कि ये गांठ है तो ये अनक्योरेबल है, इसकी सारवार नहीं हो सकती और घर पे बैठेंगे और कहीं भी जाएंगे. ऐसा भी मत सोचिए कि कुछ हुआ है सो ऐसे ही किसी जगह पे या कोई देसी दवा से वो ठीक हो जाएगा. ओके, उसका रोल होगा, लेकिन वो कुछ नहीं हो सकता तो आपको ट्राई कीजिए, दैट्स फाइन. बट अगर कुछ सारवार हो सकती है तो वो करवाइए. જોયું ને દર્શક મિત્રો, સાહેબે આપણને સુંદર મજાની માહિતી આપી. કેન્સરને અટકાવવા માટેના કયા કયા ઉપાયો જે છે એ પણ આપણને સૂચવ્યા. એમણે ખૂબ સુંદર મજાની વાત કરી કે પુરુષો જે છે કે જે લોકોને કેન્સર થાય છે એ વધારે પડતા તમાકુના સેવનથી થાય છે.
અને સાહેબે સ્પષ્ટ કીધું કે તમાકુના ડબ્બા ઉપર પણ લખેલું આવે છે કે આ હાનિકારક છે, છતાં પણ ખાય છે. પણ પુરુષો જાગૃત છે, પુરુષોને ખબર છે કે આપણે આ ખાશું તો આ પ્રકારે કદાચ કેન્સર થવાની શક્યતા છે. અને એમને કંઈ એવું નાનું અમથું પણ કંઈ ચાંદુ કેવું પડશે તો એ પોતે જાગૃત છે, એ ટ્રીટમેન્ટ કરશે. પરંતુ 50% પબ્લિક સાહેબે આપણને જણાવ્યું કે બહેનોની છે કે જેઓને આ બાબતની જાગૃતિની ખાસ જરૂર છે. એ બીજાની હંમેશા ચિંતા કરે છે પણ પોતાની ચિંતા કરતા નથી. અને એમને પણ ક્યારેય કોઈ એવા સંજોગો બને તો એ પણ પોતાના પરિવારની ચિંતા કરશે કે મારે નાના નાના બાળકો છે. સાહેબે આપણને સ્પષ્ટ વાત કરી. તો મિત્રો, આપણે આ બાબતની અંદર સક્રિય બનશું અને આપણે દરેક લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે સાહેબે આપણને ખૂબ સરસ વાત કરી કે અત્યારનો સમય ઇન્સ્ટન્ટ ફૂડનો થઈ ગયો છે. કોઈને ઘરનું સાદું ભોજન કરવું નથી. કાયમી આપણે બજારું ફૂડ ખાતા થઈ ગયા છીએ, જેમની અંદર પ્રિઝર્વેટિવ પણ આવે છે અને એમની અંદર ખાસ પ્રકારના કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના રંગો પણ ઉમેરવામાં આવે છે કે જે પણ કદાચ આ કેન્સરનું કારણ બની શકતા હોય છે. આવી પણ શક્યતા સાહેબે દર્શાવી. તો મિત્રો, બહારનું ભોજન જે છે એ કાયમી નહીં, ક્યારેક ઉપયોગમાં લઈ શકાય. આ સુંદર મજાની વાત કરી. સાથે સાથે મિત્રો, ખરા અર્થની અંદર આપણે જે બાલિકા અવસ્થામાં જે દીકરીઓ હોય છે એમના માટે પણ સાહેબે સ્પેશિયલ HPV રસીની પણ વાત કરી. આ અંગે તમે આરોગ્ય વિભાગની અંદર જઈને માહિતી મેળવી શકો છો. હાલ મોબાઈલ પણ તમારી પાસે ખૂબ સ્માર્ટ હોય છે, એમની અંદર પણ HPV વેક્સિનની તમે વાત લખશો તો ડિટેલમાં મળશે. આપણે અગાઉથી જાગૃત થઈ જવું જોઈએ. સાથે સાથે મિત્રો, મેડિકલ કોલેજોની સંખ્યા પણ વધી છે, જેમને હિસાબે ડૉક્ટરો પૂરતા પ્રમાણમાં મળે છે. ત્યારે આપણને કોઈ પણ આવા પ્રકારનો રોગ જણાય તો આડાઅવડું ક્યાંય ગયા વગર સીધા આ પ્રકારના ખાસ તબીબને મળી અને એમની પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ જ. સાથે સાથે સરકારે ગરીબ લોકો પાસે કે જેમની પાસે મોંઘી સારવારના પૈસા નથી, એમના માટે સરકારે 5 લાખથી લઈને 10 લાખ સુધીની સહાય પણ ગવર્મેન્ટ કરી રહી છે. ત્યારે એમનો પણ લાભ લઈ અને આપણે સાજા થવું જોઈએ, એ વાત ભૂલવાનું નથી. મિત્રો, જે લોકો આ પ્રકારના કેન્સરનો ભોગ બન્યા છે, આ લોકોએ એક જગ્યાએ એકત્ર થવું જોઈએ, એમના ગ્રુપ બનાવવા જોઈએ, પોતાની જે અગાઉ બનેલી ઘટના જે છે એને યાદ કરી અને પોતાનું દુઃખ હળવું કરવું જોઈએ, બીજાની સાથે શેર કરવું જોઈએ. આવું ગ્રુપ બનાવી અને કેમ્પેનિંગ પણ કરવું જોઈએ કે જેને હિસાબે આપણો સમાજ જે છે એ કેન્સર પ્રત્યે જાગૃત બને. તો મિત્રો, આવી સુંદર મજાની વાતો આપણને ડૉક્ટર ઉદય જલુ સાહેબે આપણને સૂચવી છે. જાગૃતિ આપણે લાવવાની છે, જાગૃત બનીને બીજાને જાગૃત કરવાના છે. એ આપણો પવિત્ર ધર્મ પણ રહ્યો છે. તો ચાલો આપણા આ રાષ્ટ્ર ધર્મને નિભાવીએ અને 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડેને આપણે ઉજવણી કરીએ અને કેન્સરને બાય બાય અને ટાટા કરીએ. તો મિત્રો, આવી સુંદર મજાની વાતો અને રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં લગી મને રજા આપશો. નમસ્કાર.